જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? મને તો આજ બહુ મજા જેવું નથી, માથું દુખે છે થોડું થોડું, ઝીણું ઝીણું. રાતનો હમણાં નીંદર સરખી થતી નથી ને એને લીધેથી માથું દુખે છે. અને હમણાં એવું થતું હતું કે 2 દિવસથી વેફર પાડવી હતી તો રાતે મોડું થઈ જાય, સવારે વહેલા ઉઠવાનું હોય અને રાતે નીંદર ન આવે. એમ થાય કે મોડું થઈ જાય એમ કરીને નીંદર આવે નહીં. અને તોય જો આજ જઈની ડિમાન્ડ હતી કે મમ્મી સમોસા બનાવી દો. તો હમણાં 3-4 દિવસથી બનાવવા જ હતા પણ કાંઈ મેળ આવતો નહોતો, કામ હતું એટલે. તો જોઈ કે મમ્મી આજ તો સમોસા બનાવ્યા, જ નવરી થઈ ગઈ છે. તો જો બટેકા બાફી નાખ્યા છે, ચાલુ ઉખાડું છું. વટાણા ને વટાણા બાફી નાખ્યા છે ને બટેકા બાફી નાખ્યા છે. વટાણા જે જો 3-4 દિવસથી બનાવ થતા તો વટાણા તે હાવ ઓલા થઈ ગયા છે, સીણાઈ ગયા છે. અને આ બાજુ દીદીએ બટેટા ફોલ છે, આ બાજુ મસાલો બધો સુધારી દીધો છે દીદીએ, ને બટેટા દીદી ફોલ છે, ઠરી ગયા છે. અને હું આ બાજુ સમોસાનો લોટ બાંધી નાખ્યો. તો આમાં મેંદાનો લોટ નાખ્યો છે અને અજમા છે અને મીઠું છે. તો આનો લોટ બાંધી નાખો અને મસાલો કરવાનો છે સમોસાનો. અને આજે સમોસા બનાવવાના છે, મિની સમોસા જઈ હાટું સ્પેશિયલ. આ રીતનો મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આમ મુઠ્ઠી વળે ને એટલું મોણ નાખવાનું છે લોટમાં. અને થોડું પાણી નાખીને થોડું પાણી એડ કરવાનું, પછી લોટ બાંધવાનો છે, એક હારે નથી નાખવાનું. અને ઓલી બાજુ બધો મસાલો તૈયાર કરીને મૂકી દીધો છે. ત્યાં બધું તૈયાર કરીને જ મૂક્યું છે, કેમ કે સમોસા બનાવવું હોય એટલે વહેલું બનાવવું પડે, નકર મોડું થઈ જાય. અને જો ગેસે ખજૂર આમલીની ચટણી મૂકી દીધી છે અને મસાલા બધા તૈયાર રાખ. તો મસાલો બધો તૈયાર થઈ ગયો છે સમોસા ભરવા માટે. આ રીતનો મસાલો બનાવ્યો છે. અને દીદી જો આ બાજુ પૂરી વણતી જાય છે, વણતી જાય ને હું સમોસાનો મસાલો ભરતી જઈશ અને તળતી જઈશ. આ બાજુ જો તેલ મૂકી દીધું છે ગરમ થવા. અને આ બાજુ ચટણી તે ખજૂર આમલીને તૈયાર કરી દીધી છે. દીદી વણતી જાય ને હું ફરતી જાઉં છું, નારો યાર તળતી જાય. તો જો સમોસા બનાવવા માટે આ રીતની પૂરી વણી લેવાની છે અને વચ્ચેથી આમ કટ કરી દેવાની. અને પછી આ કિનારીએ થોડુંક પાણી લગાડી દેવાનું અને આ રીતનો કોન કરવાનો છે. આ રીતનો કોન કરીને આ રીતનું ભરી દેવાનું. પછી આ કિનારીને તે જરા પાણી લગાવવાનું, આ રીતનું પેક કરી દેવાનું. સમોસું આ રીતના બનાવીને મૂક્યા છે. તેલ ગરમ થઈ ગયું છે, અને ધીમા ગેસે તળતું જવાનું. ફરી વખત આ રીતની કિનારી ઉપર પાણી લગાવીને આ રીતનું હથેળીમાં આમ રાખીને આમ કોણ વાળવાનું, આમ કોણ કરી ચાલો કરી દેવાનું. અને એટલે દબાવી દેવાનું. પાણીવાળી આંગળી કરીને જરાક આ કિનારી ઉપર લગાડી દઈએ ને એટલે કિનારી એથી આ નોખું ન પડે. નકર તળવા ટાણે તળતી વખતે પછી આ તૂટી જાય સમોસું, મસાલો આખા તેલમાં પડી જાય. ગેસની છે ને હાવ ધીમો રાખવાનો છે, ધીમા ગેસે તળવાના છે. નકર ફૂલ ગેસ રાખીને તળીએ ને તો સમોસા કરકરાય ન થાય અને એકદમ લાલ થઈ જાય છે. કરકરા ન થાય, પછી તળાઈ ગયા પછી હાવ પોચા પડી જાય. ધીમા ગેસ ઉપર જેમ તળીએ ને એમ કરકરા થાય. એટલે હાવ ધીમો ગેસ રાખીને 2 જણા હોય ને તો ફટાફટ થાય. એક વળતું જાય, એક તો ભરીને તળતું જાય. હાવ ધીમા ગેસે થવા દેવાની એમને. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લગી તળવાના છે. જો આ રીતના કરવાના, ધીમા ગેસે તળવાના. જો તમારા સમોસા કરકરા થાય, પોચા ન પડે, ગમે એટલો સમય પડ્યા રહે ને તોય. જો આ બધા તળાઈ ગયા. જઈ હજી આવ્યો નથી, વાળ કપાવા ગયો છે ગામમાં. આવશે એટલે તરત કહે છે મમ્મી લાવી તો પહેલાં હું ચાખી જોઉં.
જો આ તળાઈ ગયા છે, રેડી થઈ ગયા છે. આ રીતના તળવાના. આ રીતના અહીંયા તૈયાર કરીને મૂક્યા છે. એ વાંચતી જાય છે ને હું ભરી તળતી જાઉં છું વારો યાર બધું. તો સમોસા બધા તળાઈને રેડી થઈ ગયા છે, એટલા બન્યા છે. અને જયની ડિમાન્ડ હતી એટલે એના માટે જ બનાવ્યા છે મિની સમોસા. એના માટે મિની સમોસા બનાવ્યા છે. અને આ એક રોટલીનો લોટ વધ્યો હતો એની જઈ હાટું ચોળાફળી કરી નાખી સારી. ચોળાફળી જેવો શેપ દઈ દીધો છે. ને હાલો બધા જમવા, સમોસા ભાવતા હોય આવી જાવ જમવા. હાલ સહી બે દો આ બધું હાલ બે જા. શાક તો કરો કેવા છે, શાક તો કરો, શાક તો દીદી સમોસા શાક તો કેવા છે. મસ્ત નાશે. હું ચાખી દઉં કેવા છે, કાંઈ ઘટે છે નાખતો આમાં ચટણી નાખતો. બન્યા છે તો રેડી.